ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ નિવાસી પોર્ટ નંબર 2 છેવટ આવ્યું. ભૂલ પડે સુધારી લે તો એ બુદ્ધિશાળી કહેવાય. માણસ ભૂલ કરે છે, ખબર પડે પણ સુધારે. સમજાણો? છેવટ આવ્યો ને, છેવટનો શબ્દ એ આવ્યો. માણસ ભૂલ કરે, કર્યા પછી સુધારે ને એ બુદ્ધિશાળી કહેવાય. ભૂલ દેખાય પણ સુધારે નહીં. ઘણા વાંચતા હોય, વાંચવામાં ભૂલ આવે, આપણે કહીએ ને તો ફરી વાંચે, અમુક ને એ વાંચે નહીં, પાછો જવા દઈએ. પાસો વળીને પાસો વાંચે ને તો ભૂલ ન પડે. આપણે પર કે બેઠા હોઈએ કે અમે એટલો ફેર છે, તો અમુક પાસા વળે, અમુક પાસા ન વળે, જવા દઈએ. તો એમાં સુધારો ન થાય. હા, સુધારો ક્યારે થાય કે આપણી ભૂલ સામું જોઈએ તો. સ્વામી કે કોટી કલ્પે ભગવાનનું ધામ મળે નહીં, આવા સાધુને હાથ જોડીએ એટલામાં મળે. બોલો. 4 વેદ, 18 પુરાણ, મહાભારત, રામાયણ, વેદ, આ બધાનો સાર આમાં આવી ગયો. બધાનો સિદ્ધાંત. કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, પણ આવા સાધુને હાથ જોડે એટલામાં મળે. હું કીધું? બોલો. વર્તમાન કાળ, નહીં ભૂતકાળ, નહીં ભવિષ્યકાળ. આવા સાધુ સમજે છે ને? કેવા સ્વામી બેઠા તેવા ગુણાત્મા સ્વામી. આવા જો સ્વામી કે અમે કહીએ તો જ ભગવાન એના ધામમાં ભક્તોને તેડી જાય. આમ કીધું. અમે કહીશ મહારાજ આ ભક્તોને લઈ જાઓ તો જ આવે, તો તેડી જાય. ક્યારે થવા નજીક? બોલો. જીવ મય પૈસા કર ભળી, આજ એકાદશી સુફળ પડ્યો. દૂધમાં સાકર ભળી જાય છે, એનું ઘન સ્વરૂપ મિટાવી દે, પણ મીઠાશ છે. મીઠાશ મિટાવી દે દૂધની અંદર ભળી તો હાસું કહેવાય. સ્વામી સેવક ભાવ, વિશિષ્ટાદ્વૈત મત, વિષ્ણુ સંપ્રદાય. આપણો મત છે બ્રહ્મ વિશિષ્ટાદ્વૈત મત. બ્રહ્મરૂપ થઈ અને પછી ભગવાનની ભક્તિ કરવાની, એનો વિશિષ્ટાદ્વૈત મત છે સ્વામી સેવક ભાવ. પણ આપણો મત એટલો છે કે બ્રહ્મ થઈ પરબ્રહ્મને ગાવે, અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમનું ભજન કરે તો 2 શરણાવીન કહેવાય, અને મુક્ત મારીને ભજન કરે તો 4 શરણાવીન કહેવાય. સ્વામી બાપાએ કીધું કે મહેરબાની કરી 2 શરણાવીની ઉપાસના રાખજો. અમે એને ઠીમત આવો સમજે. અમે કૂબો નહોતો, અમે હવેલી અમે બંદૂક ફોડી. બોલો. ઊભો હોય તો ઉડાડી દે, પણ હાથ માલની હવેલી એની અમે આપણે પોપની રમત કરવાની. સ્વામી કે ભલા થઈ 2 શરણાવીની ઉપાસના રાખજો, 4 નહીં. ખબર પડી? મુક્ત થઈને ભજન કરો તો 4 થાય, અક્ષરરૂપ થઈ અને ભજન કરો ઓડલી 2. 2 શરણાવીન. બ્રહ્મ થઈ પરબ્રહ્મને ગાવે, અને લોયાના હાથમાં લખ્યું બ્રહ્મરૂપ થયો હોય એને જ માટે પુરુષોત્તમ ભગવાનની ભક્તિનો અધિકાર છે. હા, નોકરી ક્યારે મળે? ડિગ્રી કોર્સ કરી હોય તો. અંગૂઠા છાપ હોય
તો શું મળે? MP ને LLB ને કોમન આ બધું ભરેલા હોય તો એને નોકરી મળે. બાકી અંગૂઠા છાપ હોય તો એ શું બીજા કરે ને? તો એ અંગૂઠા છાપે ને આગળ આવી જાય. 40 વર્ષ પહેલાં ધારાસભ્ય ચૂંટણી હતી ને ત્યારે ઓલા ભાઈ કુતિયાણાવાળા બેસર બાપા અંગૂઠા છાપ હતા, એ આવી ગયા. અને વિસાવદનો ઓલો ભાઈ હતો રત્નો, એ અંગૂઠા છાપ 40 વર્ષ પહેલાં બે અંગૂઠા છાપ હતા, બે એને અમે હતા એને હટીને આવી ગયા. એટલે ખબર પડી ગઈ શું કરવું. ભ્રમ થઈ અને ભ્રમ કેમ થવાય? ગુણાત્યાન સ્વામી કે આવા સાધુને બ્રહ્મરૂપ સમજે અને મન કર્મ વસનથી એનો સમાગમ કરે તો બ્રહ્મ થવાય. ઓર બીજો ગુણાત્યાન સ્વામીને સાતી હાથ નાખ્યો, સાતીએ આવા સાધુને બ્રહ્મરૂપ સમજે અને મન કર્મ વસનથી એનો સમાગમ કરે તો બ્રહ્મ થવાય. પેટમાં દુખે છે તો પેટની દવા લેજો મહેરબાની કરીને. માથું દુખવતા ને બીજાનું, બીજાનું માથું દુખવે, હું દુખતા હોય, દુઃખ કયા પ્રકારનું હોય અને બીજાનું માથું ખાઈ જાય. ભાઈ હેવા દે ભાઈ, માથું ખાવા ને આવે કા બબલર હવે માથું ખાવા બસ કરે, બસ લો. આ ગુણાતીત સ્મૃતિ છે, સમજે ને? કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે એ આવા સાધુને હાથ જોડે એટલામાં મળે. આવા સાધુ ખબર ને નમૂનો આપ્યો, નહીં પરોક્ષ, બોલો પ્રત્યક્ષવાદ. વર્તમાન કાળ સ્વામી બાપા કે સુધરો એને 3 કાળ સુધરી ગયા. વર્તમાન કાળ ગોબરો ન હોવો જોઈએ, 3 સુધરી ગયા. પણ જીવને ન્યા જ વાંધો પડે છે. બાપા બેઠા હોય, પાણી ન પાય અને પછી ભાદરમી હોય ને 20 કિલોની ગોળી લઈને જાય તો જીવ તો પાણી પાઈ દીધો હતો. હું હસમુખ તો 20 કિલોની ગોળી ન પાડવી પડે, પણ જીવતા ન પાઈ શકે. મહિમા નથી, ક્યારે થાય? સ્વામી કે ભગવાનના ભક્ત છે અને માવતર છે એમ જાણી મહિમા સમજો ને તો થાય. નકલા માવતર હોય ને તો ન થાય. એક માવતરની સંબંધ અને બીજો કયો કહેવાય? ભગવાનના ભક્ત છે. છોકરાએ મહિમા સમજવાનો બાપાનો કે આ સ્વામિનારાયણ સંપ્રદાય જોગી પરિવાર એના સભ્ય છે માટે, અને બાબા એ છોકરાને સમજવાનું કે જોગી પરિવાર છે ને એના સભ્ય છે એમ સમજવાનું. છોકરો છે એમ નહીં. જોગી પરિવાર એના સભ્ય છે, બોલો તો વાસો મહિમા કહેવાય. બોલો તો એને માટે કરવું કઠણ પડે નહીં, કાંઈ ન પડે. એટલે ગુણાત્યાન સ્વામીની એક વાત છે, જોખો સમજે. કરોડ કામ બગાડી એક મોક્ષ સુધારવો. કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? એકડા વિનાના મીંડા 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 0. આવ્યું ખબર પડે ને, કથામાં આવ્યું છે 0 છે. જો કરોડ કામ બગાડી, બોલો આપણે એક કામ બગાડવા નથી. બોલો બધું કરવાનું છે, આ લોક પરલોક બેયનું, પણ એમાં કરતાં કરતાં આ કરવાનું. સમજ્યા ને? મૂળજી શ્રમાની કોઈ બાળીને આવવાનું નથી, પણ મનથી બાળી નાખવાનું બસ, તો બળી ગયું. બાકી ઓમ ફૂલખણી મૂકીને આવો પણ અંદર પર કોટા ફૂટે તો પછી ઝાડું થાય મારા બાપ, પછી કાંઈ ન કહેવાય. હા
બાવળ લીમડા કાપી નાખે ને તો પાછું પોટે કયા પોટા હાલી અંદર થળિયું છે ને હજી એમાં એમ બહારથી કાપી નાખ્યા હોય પણ અંદરથી મંડે કોટા લેવા, ખબર છે ને? બોલો. માવતર, જન્મ મરણ મુકાવે એ માવતર. એવા ગુરુને ઓળખાવે, એની સાથે આપણને જોડી દે, એનો સંબંધ કરાવે, એ મારા જન્મ મરણ થકી મુકાવે એ માવતર. રામાન સ્વામી નાવા ગયા, એક ભગત તો એની પરીક્ષા લેવી રામાન સ્વામીની. રામાન સ્વામી કેનું ભજન કરે? તો ખાવા ટાણે, નાવા ટાણે અને ભય આવે ને ત્યારે ભગવાન સાંભળે. સમજાય છે? ક્યારે? એ ખાવા ટાણે, પછી નાવા ટાણે, પછી ભય આવે ત્યારે, દુઃખ ત્યારે. એટલે રામાન સ્વામી નદીએ નાતા હતા, થોડો સેટો બેઠો અને સાંભળે રામાન સ્વામી પાણી નાખે, ઓય બાપ, ઓય બાપ, ઓય બાપ, ઓય બાપ એમ કરે. નાહી લીધું, પછી બેઠે પગે લાગ્યો, નમી ગયો. સ્વામી હું? સ્વામી કે જે જન્મ મરણ થકી મુકાવે એ માવતરને હું યાદ કરું છું. એવા મારા રામાન સ્વામી છે, આત્માન સ્વામી છે. શું કીધું? ભગવાન ઓળખાવે, સાધુ ઓળખાવે, સત્સંગ ઓળખાવે, એ હસા માવતર. બાકી છે નાની, શરીરના સંબંધી છે, જીવના નહીં. જીવના સંબંધી કોણ? ભગવાન ને સાધુ, બસ. બધા હાગા છે. કોઈ ક્યાં સુધી આવે? પાદર સુધી આવે, કોઈ શમશાન સુધી આવે, પછી આમ આવે ભેગા. હે રમેશ આવશે કોઈ ડાય બાપા? હારા ભગત છે, ગાવે મૂકો નક્કી ન કહે કાંઈ. હારા સત્સંગી છે અને નક્કી ન કહે. હવે એમ નામ આવ્યું ને ડાય બાપા ને કલ્યાણ બાપા ને બેનું, ખબર પડી? કથામાં નામ આવ્યું. બોલો. ડાયો થાય એ ભગવાન ભજે, એ કલ્યાણને માર્ગે ચાલે. બોલો સહેજાન.